ફર્સ્ટ બ્લોગ છે। હું વાડીએ આવી છું। જો આ વાડીની મજા જ કંઈક અલગ છે। મસ્ત મસ્ત વાતાવરણ છે। થોડો તડકો પણ લાગે પણ મજા આવે। જો આ વટાટર પડ્યું છે, આ થેસર પડ્યું છે। અહીંયા ઘઉં હતા પણ અટાણે તો ખેડી નાખ્યું છે। સામે મારા પપ્પાને તે અવેડો બનાવી રહ્યા છે। પડી ગઈ હતી અવેડાની એક દિવાલ એટલે અટાણે સરખી કરી આજે। મારા ફુવા આવ્યા છે તો એ હેલ્પ કરાવે છે। આ બધા આંબા છે મસ્ત મસ્ત, સામે પણ આંબા છે બધા જ। જો ગાઈસ સામે સનેડો પડ્યો છે, અહીંયા ટ્રેક્ટર છે, હળ છે, હમણાં નવું લીધું અમે। પછી સામે બાજરો આવે થોડો છે પણ ઉનાળા પાકવા આવ્યું છે। તાજા આંબા છે પણ આ વખતે કેરી જ નથી આવી આમાં। ગાઈઝ અહીંયા મમ્મી અડદ વાવ્યા છે, મગ વાવ્યા છે, એવું બધું છે। હવે હું જાઉં પપ્પા પાસે। તો અહીંયા પપ્પાને એ પ્લાસ્ટર કરે છે, હવે જાવી એની પાસે શું કરે છે જોવી। અહીંયા બધા કામ કરે છે। પપ્પા શું કરો છો અહીંયા? બરાબર। ચંદુ બાપુજી છે, ફુવા છે, ભોળાભાઈ। એક દિવાલ પડી ગઈ હતી એટલે આ દિવાલ સણે અને પ્લાસ્ટર અમારે ભોળાભાઈ પ્લાસ્ટર મારે। બરાબર। જો આપણો અહીંયા કૂવો છે। ટાણે તો દારનું પાણી નાખીએ છીએ એટલે બહુ બધો તો ભરેલો ના હોય। આ બધી જ અમારી વાડી છે પણ અટાણે તો કંઈ વાવેલું નથી, ખેડ કરી નાખી છે। હમણાં વરસાદ થશે, ચોમાસું પાક એટલે વાવણી થશે પછી વાવવાનું। બસ આવી જ રીતે અમારો વાડીનો નજારો જ કંઈક અલગ છે।